નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ વિભાગ સી નું ચેપ્ટર નંબર 10. આપણે આગળ ચેપ્ટર નંબર 9 પૂર્ણ કર્યું, હવે ચેપ્ટર નંબર 10 આપણે જોવાના છીએ. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો અહીંયા જોઈએ, પહેલો પ્રશ્ન છે કે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. તો અહીંયા છે ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિ બહુ મહત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, તે દેશના 60% લોકોને રોજગાર પૂરી પાડે છે, તે રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે, તે દેશનું કુલ ઘરેલું એટલે કે જેને કઈ પેદાશ કહી શકાય કે જે જીડીપીનો લગભગ 17% હિસ્સો ધરાવે છે, તે નિકાસ વ્યાપાર અને ચા, કોફી, કપાસ, સન, તેજાનો, મસાલા, તમાકુ, તેલબિયા, બટાકા જેવી કૃષિ પેદાશો આપે છે, જેને નિકાસથી વિદેશ હળિયામણ પ્રાપ્ત થયેલ છે. કૃષિ સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે પશુપાલન કરી ખોરાક આવક મેળવી શકાય છે. કૃષિ ઉત્પાદનમાં ભારત વિશ્વના બીજા ક્રમે છે, બરાબર મિત્રો? ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી, તો કૃષિ પેદાશો જણાવો. તો મિત્રો, અહીં કૃષિ પેદાશો ખૂબ જ છે. તો અહીં ભારતમાં વિવિધ સંદર્ભ આપણે કૃષિ પેદાશો અહીંયા મળતી હોય છે. એમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાઈ જેવા ધાન્ય પાકો, બરાબર? ત્યાર પછી છે તમારે અહીં ચણા, અડદ, મઠ, વલ, વટાણા, તુવેર જેવા કઠોળ. ત્યાર પછી મિત્રો તમારે અહીં મગફળી, સરસવ, તેલીબિયા, સોયાબીન વગેરે જેવા તેલીબિયા અને નાળિયેર, ચા, કોફી જેવા પીણા, કપાસ, સન, શેરડી, તમાકુ વગેરે રોકડિયા પાકો, મરી મસાલા, હિંગ, તેલ જેવા મરચા મસાલા, બરાબર? ત્યાર પછી અશ્વગંધા, તુલસી, કરિયાળું, મૂળું, સફેદ મંસરી, અશોક, ગમરન, લીંડી, પીપર, ગડો, કુવારપઠો વગેરે ઔષધિ પાકો, ફુદીનો, મેથોલ, મામરોજા. આમ મિત્રો સુસંગઠિત પાકો, વિવિધ પ્રકારની શાકભાજી, કેળા, શાક, જેમ ફળો અને ગુલાબ, ગલગોટા જેવા ફૂલો, બરાબર મિત્રો કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા 17મા નંબરનો તમારે પ્રશ્ન કઈ હોઈ શકે, બરાબર? 17ના નંબરનો પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં આવો કંઈ કે શેરડીના પાકોની અનુકૂળતા સંજોગો જણાવો, અથવા એમ પણ હોઈ શકે તમારે કે શેરડીના પાકો માટે કયા અનુકૂળ. 3 માર્ક્સમાં પણ હોઈ શકે આ, અને 2 માર્ક્સમાં પણ હોઈ શકે, બરાબર? નંબર ખબર નથી કેવું હોઈ શકે, 17 હોઈ શકે, ગમે તે હોઈ શકે નંબર, બરાબર? કારણ કે આ પૂછાતો હોય છે મિત્રો, શેરડીના પાકને અનુકૂળતા અને સંજોગો જણાવો. ખાસ કરીને આ જ પૂછાતું હોય છે આ પાઠમાંથી. તો અહીં જે શેરડીના ઉત્પાદનમાં ભારત અગ્રસ્થાન છે. શેરડીના ખાંડ, ગોળ, ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બને છે. વાવેતરની દ્રષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે. શેરડીના પાકને લેવાની કાળી જમીન કે નદીના મેદાનોની ફળદ્રુપ જમીન એટલે કે ઓછો વરસાદ જે વિસ્તારમાં હોય ત્યાં આ પાક લેવામાં આવે છે, બરાબર મિત્રો? અને તાપમાન તેનું હોય છે 21 થી 27 અંશ અને 75 થી 100 અંશ જેટલો વરસાદ તેને માફક આવે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, બિહાર, ગુજરાત, હરિયાણામાં શેરડીના પાકો લેવામાં આવે છે મિત્રો. ત્યાર પછી શેરડીનું સૌથી વધુ અને સાપેક્ષ ઉત્તર પ્રદેશમાં વાવેતર થાય છે, પરંતુ ખાંડના ઉત્પાદનમાં જો મિત્રો તમારે અહીંયા ખરા ખોટામાં પૂછાઈ શકે છે કે શેરડીનું સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે અને ખાંડનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે. તો ખોટું આવે અને સાચું શું આવે? તો ભારતમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે, અને પરંતુ શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં, ભારતમાં, અને ખાંડનું સૌથી વધુ વાવેતર ઉત્પાદન એ તો મહારાષ્ટ્રમાં, બરાબર? આ આવે તો સાચું આવે, બરાબર? આ 1 માર્ક્સમાં તમારે પૂછાઈ શકે છે. ત્યાર પછી ગુજરાતમાં શેરડી મુખ્યત્વે દક્ષિણ ભારતના અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકે છે. ત્યાર પછી જે રોકડિયા, બારડોલી, ગણદેવી અને પેટલાદ ખાંડની મિલો
ની મોટાભાગની સહકારી ધોરણે ચાલે છે, બરાબર મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ તો કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારાની અસર જણાવો। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। કૃષિ ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાગત સુધારા આ પ્રમાણે છે, તમે જોતા રહો મિત્રો અને સાંભળતા રહો। તેમાંથી કૃષિમાં હળિયાળી ક્રાંતિ આવી છે। કૃષિમાં હળિયાળી ક્રાંતિ આવી છે। અનાજના ઉત્પાદનમાં સારો વધારો અને થવાથી દેશની અનાજની બાબત સ્વાવલંબન બન્યું છે। પહેલાં અનાજની આયાત કરવી પડતી, તેની જગ્યાએ હવે થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વળી સંઘર્ષ કૃષિ અને વાવેતર વિસ્તારોમાં વધારો શક્ય બન્યો છે। હળિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડારો પરિણામે અર્થતંત્ર સ્વાવલંબન માર્ગે પ્રગતિ કર્યું છે અને ખેડૂતોની આવક વધી છે। રોજગારી ક્ષેત્રે સુધારા થતાં રાષ્ટ્રનો વિકાસ થયો છે। ટેકનિકલ સુધારાની કેટલીક વિપરીત અસરો પણ થઈ છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગથી જમીન પ્રદૂષિત થઈ છે। તેનાથી જમીનની ફળદ્રુપતા અને માનવીની સ્વાસ્થ્યને માઠી અસર પડે છે, એટલે કે ગંભીર સમસ્યા સર્જાય છે, બરાબર। તો મિત્રો અહીંયા આપણે 1 થી 4 પ્રશ્નો જોયા। મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આના પછી ચેપ્ટર નંબર 11નું આવતા વિડીયોમાં સોલ્યુશન જોશું। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મળતા નહીં। આપણે મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ આભાર।